આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને હેડલાઇન છે, નીટ યુજી વિવાદમાં કોઈ સિસ્ટમેટિક ભંગ નહીં. પટણા અને હજારીબાગમાં જ પેપર લીક થયું હતું. કેન્દ્ર દ્વારા નિયુક્ત સમિતિનો દાયરો વધારી 30 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો કોર્ટનો આદેશ. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, ભુજથી દિલ્હી માટેની 22 કોચ સાથેની ટ્રેનને પ્રસ્થાન કરાવાયું. નલિયા બ્રોડગેજનું કામ પણ ઝડપથી પૂર્ણ થાય તેવી પ્રવાસીઓની માંગ. સંદેશના અંદરના પાને બિઝનેસના સમાચાર છે, સેન્સેક્સમાં 886 પોઈન્ટ અને નિફ્ટીમાં 293 પોઈન્ટનું ગાબડું. યુએસના ઉત્પાદનના આંકડા નબળા આવતા અમેરિકા તથા એશિયન બજારોનો મંદીનો ચેપ ભારતને પણ લાગ્યો. બિઝનેસના એક અન્ય સમાચારમાં લેબ ડાયમંડની કિંમતમાં $222નો કડાકો. ઘટ્યા ભાવે ઓર્ડર પૂરા કરવા સુરતના માર્કેટ પર દબાણ. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે, પીઆઈ અને પીએસઆઈના પોસ્ટિંગ માટે કડક પોલિસી જાહેર. હવે ડીવાયએસપી અને આઈપીએસના નિયમો આવશે. આઈપીએસ, એમપી, એમએલએ કે નેતાઓની સાઠગાંઠમાં એક જ વર્તુળમાં પોસ્ટિંગ ઉપર પ્રતિબંધ. 5 વર્ષથી એક જ ક્ષેત્રમાં પોસ્ટિંગ મેળવી જો હુકમી ચલાવતા અમલદારો સામે તવાઈ નક્કી. પોલીસમાં એકાધિકારને તોડવા ગૃહ વિભાગે 9 રેન્જને આધારે પોસ્ટિંગ પોલિસી બનાવી. ઓગસ્ટ 2024ની પાછલી અસરથી સળંગ કે તૂટક 5 વર્ષ નોકરી કરનારા બદલાશે. નાગરિકોમાં આનંદો, દમ મારતા અફસરોમાં વિરોધનો ગડગડાટ. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે ગુજરાતના 17 યાત્રાળુને એરલિફ્ટ કરાયા. ઉત્તરાખંડમાં ચારધામ રૂટ પર 5000થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા. પહાડો ધસ્યા, વાદળો ફાટ્યા, પૂરના પાણી શહેરોમાં. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે, કચ્છ બ્રાન્ચ કેનાલની જ્યાં સુધી માઇનોર સબ માઇનોર કેનાલ ન થાય ત્યાં સુધી યોજના અધૂરી. 2 વર્ષ અગાઉ વડાપ્રધાને મોડકુબા સુધીની મુખ્ય કેનાલનું લોકાર્પણ કર્યું હતું. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર સમાચાર છે કે ઓનલાઈન ફ્રોડમાં ગયેલા 4,28,00,000ની રકમ ફ્રીઝ. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સાયબર ક્રાઇમની 4 વર્ષની કામગીરી. લોકોને જાગૃત રહી સાયબર ક્રાઇમથી બચવા અપીલ કરાઈ. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે, સોનામાં આગે કૂચ વચ્ચે ભાવ ફરી 73,000 બોલાયા. ચાંદી પણ ઉચકાઈ. ક્રૂડમાં ઝડપી ઘટાડો. ગુજરાત સમાચારના અંદરના પાને સ્પોર્ટ્સના સમાચાર છે, બેડમિન્ટનમાં લક્ષ્ય સેન મેડલ જીતવાની નજીક. તાઇપેનના ચાઉને હરાવીને સેમીફાઇનલમાં. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓનલાઈન. 5 વર્ષનો અનુભવ જોઈશે. શિક્ષક અને શિક્ષણ સહાયકોનો રેશિયો 1:3 રહેશે. નિવૃત્તિમાં 2 વર્ષ બાકી હોય તેવા શિક્ષકો ઉમેદવારી કરી શકશે નહીં. હું અમી કારિયા. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, કચ્છમાં ચાંદીપુરાનો વધુ એક પોઝિટિવ કેસ. કુલ આંક 4 પહોંચ્યો. અંજાના લાખાપરની બાળકીનો પરીક્ષણ રિપોર્ટ હજુ આવવાનો બાકી. અન્ય એક સમાચાર છે, બિદડા સર્વોદય ટ્રસ્ટમાં 26,80,000ની ચોરી. મુંબઈથી થેરાપી માટે આવેલા વૃદ્ધના રૂમમાં ઘૂસેલા ચોરે રોકડ, સોના ચાંદીના હીરા જડિત દાગીના સેરવ્યા. 21મી પશુધન ગણતરી માટે જિલ્લાનું તંત્ર સજ્જ. કચ્છમાં 28 સુપરવાઇઝર, 126 ગણતરીદાર કામગીરીમાં જોડાશે. શેરડીના સાંઠાથી જેવલિન થ્રોની પ્રેક્ટિસ. ઓલિમ્પિક સુધી પહોંચી અન્નુ. દાનના પૈસાથી જૂતા ખરીદ્યા. પિતા કહેતા હતા, પૈસા નથી, રમવાનું છોડી દે. હું નીરજ મચ્છર. દિવ્ય ભાસ્કરનો અહેવાલ. પિતાનું કહેવું છે, હું ઈચ્છતો ન હતો કે અન્નુ કોઈ ગેમ રમે. મારી પાસે એટલા પૈસા નહોતા કે હું તેને નવી જેવલિન અપાવી શકું. અન્નુ પણ આ વાત જાણતી હતી, તેથી જ તે જીદ નહોતી કરતી.
ઘરની પાછળ ખેતરમાં શેરડી સાથે પ્રેક્ટિસ કરી લેતી હતી. બાદમાં શાળાના હેડમાસ્ટરે તેને વાંસની જેવલિન લાવીને આપી. તે રમતમાં આગળ વધવા લાગી. ત્યારે અમે પહેલી પ્રોફેશનલ જેવલિન ખરીદી, જે 2500 રૂપિયાની હતી. અમરપાલ જેવલિન થ્રોઅર અન્નુ રાનીના પિતા છે. અન્નુ 7 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોનો ક્વોલિફાઇંગ રાઉન્ડ રમશે. તે ઓલિમ્પિકમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા જેવલિન થ્રોઅર. 60 મીટરથી વધુ જેવલિન થ્રો કરી નેશનલ રેકોર્ડ હાંસલ કરનાર એકમાત્ર ભારતીય મહિલા. 4 વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી ચૂકી છે. તેની પાસેથી ઓલિમ્પિક મેડલની અપેક્ષા. બેસ્ટ ઓફ લક અન્નુ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર